કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટીને તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા કે 2027માં ચૂંટણી લડવાનો છે. તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અભડાવે, આ પણ વાત ચોક્કસ છે. મુસ્લિમોના મત પડે એટલે મત પેટી અભડાઈ જાય. સાંભળીને કેટલું વિચિત્ર લાગે છે ને, પણ આ આટલી હલકી માનસિકતા વાળી વાત કરી છે એક ધારાસભ્યએ. ભાજપના ધારાસભ્ય છે વાંકાનેરથી, એવા જીતુ સોમાણી દ્વારા આ વાત કરવામાં આવી છે અને વાત કયા કોન્ટેક્સ્ટમાં કરવામાં આવી છે એ સાંભળશો તો હજુય તમને વધારે નવાઈ લાગશે કે આ આટલી હલકી અને નીચ માનસિકતા આવે છે ક્યાંથી. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. વાંકાનેરથી ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનો એક વિડીયો સામે આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમણે, અને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. એક વિડીયો વાયરલ થયો હતો, તેના વિશે સ્પષ્ટીકરણ આપી રહ્યા હતા. વિડીયો એવો વાયરલ થયો હતો કે જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે ભાઈ તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપજો. વિડીયો વાયરલ થયા બાદ તેમણે તેમનું સ્પષ્ટીકરણ આપતા હતા કે ના, મેં આવું કંઈ વાત નથી કરી. વિડીયોમાં એક લઘુમતી સમાજનો વ્યક્તિ હતો જે તેમને કહી રહ્યો હતો કે તમે બહુ સારું કામ કર્યું છે, એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અમે તમને જ મત આપીશું. પરંતુ જે વિડીયો સામે આવ્યા બાદ જે વિવાદ થયો કે તેમણે કોંગ્રેસ માટે મત આપ્યા, એટલે બાદમાં તેમણે સ્પષ્ટીકરણ આપ્યું કે ભાઈ મેં એવો કોઈ વાત નથી કરી. અને બાદમાં આ સ્પષ્ટીકરણ આપતી વખતે તેમની ખૂબ જ હલકી માનસિકતા પણ સામે આવી, જેમાં તેમણે એવું કહ્યું કે જો લઘુમતી સમાજના એટલે કે મુસ્લિમ લોકોના, જેમને તેઓ વિધર્મી કહે છે, એવા વિધર્મીઓના મત જો મતપેટીમાં પડે તો એમની મતપેટી અભડાઈ જાય. 2.5 લાખ જે મતદારો છે તે તેમની વિધાનસભા વિસ્તારમાં છે, એટલે એમને મુસ્લિમોના મત નથી જોઈતા. અને ડંકાની ચોટે એવું કહી રહ્યા છે કે હું 2027માં પણ ચૂંટણી લડવાનો છું અને હજુય હું કહી દઉં છું કે હું એકેય લઘુમતી સમાજના લોકો પાસે મત માંગવા નથી જવાનું, એકેય વિધર્મીઓ મને મત ન આપતા, કારણ કે મારી મતપેટી એનાથી અભડાઈ જશે. અહીં પહેલા એ જીતુ સોમાણીનો વિડીયો જોઈએ જેમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આવા બફાટ મારી રહ્યા છે. હું ચુસ્ત હિન્દુવાદી કાર્યકર્તા છું અને RSSનો સ્વયંસેવક છું. મારા રગે રગમાં હિન્દુત્વનું લોહી વસે છે. આજે દલડીનો વિડીયો જે વાયરલ ભાઈ એમ કહે છે કે હું દલડીનો મુસલમાન છું. 20-25 વર્ષ પહેલાં એક દલડીમાં બનાવ બનેલો હતો કે વાઘાભાઈ કરીને જે માલધારી છે એની 20થી 30 વિધર્મીઓએ ગાયોની હત્યા કરી નાખેલ હતી. એ બાબતમાં અમે પછી આખી ટીમ ત્યાં દલડી ગયા હતા. એ દલડી જઈ અને અમે હંગામો કર્યો હતો કે આ જે પણ વિધર્મીઓએ જે ગાય માતાઓની હત્યા કરી છે એના ઉપર કાયદેસર રીતે કાર્યવાહી થવી જોઈએ. એમાં અમારી એ ટીમમાં એ વખતે અમરસિંહભાઈ મઢવી હતા, મોનાભાઈ માલધારી હતા, ગૌતમભાઈ ખાંડેખા હતા અને બીજા ઘણા બધા અન્ય લોકો હતા. ત્યારે એ દલડીના જે વિધર્મી લોકો હતા એ લોકો પણ આમાં સંડોવાયેલા હતા. એટલે દલડીની વાત કરી તો દલડીના મુસ્લિમ સમાજ કોઈ દી ભાજપને મત આપે નહીં. અને 25 વર્ષનું જે એની મતદાર યાદી છે દલડીની, એ પણ આપ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા છે. બીજું વાત એ છે કે હું 2002થી મારા પત્ની લડતા હતા ધારાસભ્ય તરીકે, હું પણ લડ્યો છું. અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટીને તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.5 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે. હિન્દુ સમાજે મને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને હિન્દુ સમાજ સતત મારી સાથે રહેલો છો.
એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માગવાની જરૂર નથી. અને ખોટી મતપેટી શું કામ અબડાવીએ જોઈએ? કારણ કે મને જે લોકો કહી રહ્યા છે, બજારમાં ઘણું બધું કહેતા હોય, કોઈ લોકો શેતાન કહેતા હોય, કોઈ લોકો સારા કહેતા હોય, એટલે શેતાન તરીકે પણ એ લોકો મને ચિતરી રહ્યા છે. તો એ શેતાનને એ લોકો મત કેવી રીતે આપે? અને આ દલડીવાળાની જે વાત રહી એ આ વિષયમાં મારી ટીખળ કરવા આવ્યો હતો, અને એ કોંગ્રેસી હતો, અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કહે કે મત કોને આપવાના છે. એલા ભાઈ, હું તારી પાસે ગમે તેટલું કરું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને જ મત આપવાનો છો. અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે. અને બીજી વાત એ છે કે મેં દલડી ઢીઘલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી. આવી જ રીતે હું રાત્રે 1 વાગે કુવાડવાથી આવતો હતો, અને કલાવડી પાસે એક હોટલ છે, એ હોટલે હું ચા પાણી પીવા ઉતરો, એટલે ત્યાં ઘણા બધા લોકો હતા. અપક્ષ ઉમેદવાર હતા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. એટલે એ લોકોએ બધા એમ કીધું કે આવો નાસ્તો કરવા, એટલે હું બેઠો. હવે એ વાતને પણ લોકોએ વિડીયો ઉતારેલ છે અને એમ કીધું છે કે અહીં અપક્ષ માટે મત માગે. એટલે ભાઈ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, અપક્ષ ઉમેદવાર છે, અને બધાના કાર્યકર્તા છે, તો હું અહીંયા મત કઈ રીતે માગી શકું? આ એક મને બદનામ કરવાનું કાવતરું છે અમુક તત્વોનું, અને એ બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. પણ મારી પાસે પુરાવા છે કે ત્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો, અપક્ષ ઉમેદવાર હતા, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. ભારતીય જનતા પાર્ટીનો રાજાવડલા સીટનો ઉમેદવાર ભાજપનો પણ ત્યાં હાજર હતો. એટલે આ લોકો જે બદનામ કરે છે, અને હું વારંવાર હજી પણ હું કહું છું કે 2027માં ચૂંટણી લડવાનો છું, તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અબડાવે, આ પણ વાત ચોક્કસ છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. 2.25 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી શકતા હોય, ભાઈ બંગાળમાં એમ કહે કે મારે મુસ્લિમના મત નથી જોતા, હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મત પેટીમાં આપી આ મત પેટી ભળાવતા નહીં. બસ આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. આ વિડીયો બનાવવા માટે થઈને જે વ્યક્તિ તમારી પાસે આવ્યો અને ત્યાર પછી જેણે આ વાયરલ કરવાનું કૃત્ય કર્યું, એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનું તમે વિચારી રહ્યા છો ખરા, કે જાણી જોઈને તમારી છબી બગાડવા માટેનો પ્રયત્ન થયો છે? એટલે એ કોંગ્રેસનો માણસ હતો. એ કોંગ્રેસના માણસની પાછળ કોઈ પણ મારા વિરોધી તત્વો હોઈ શકે છે. અને હમણાં જ મેં વકીલ પાસે સલાહ માગી છે કે આના ઉપર શું થાય. એટલે એને સામાન્ય તો એ રીતે કીધું છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થાય, કોર્ટમાં થાય. હું વકીલ પાસે સંપૂર્ણ રીતે જાણકારી કરી અને આની પાછળ આ ભાઈ અને એની પાછળ ક્યાં ક્યાં તત્વો સંડોવાયેલા છે એને હું 100% ખુલ્લા કરીશ. બાકી હું હિન્દુ છું, હિન્દુ રહેવાનો, હિન્દુ પાસે જ મત માગવાનો છું, એ વાત ચોક્કસ છે. વિધર્મીઓના મારે મત જોતા નથી અને વિધર્મીઓ મારી મતપેટી અબડાવે નહીં, આ પણ ચોક્કસ વાત છે. અહીં તમે ધારાસભ્ય જીતુ સોમાણીનો આખો વિડીયો જોયો. આ પહેલા પણ એક એવો વિડીયો સામે આવ્યો હતો જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ એક ધારાસભ્યના પત્ની એવું કહે છે કે અમે તો વિધર્મીઓનો નાશ કરવા માટે આવ્યા છીએ. અને હવે જીતુ સોમાણીનો આવો વિડીયો સામે આવ્યો છે. હવે પહેલાં તો જીતુ સોમાણીને મારે એ કહેવું છે કે તમારે કોઈના પણ મત લેવા ના લેવા એ તમારી વાત છે કે તમને કદાચ નહીં જોઈતા હોય લઘુમતી સમાજના મત, પરંતુ એ બંધારણમાં એમને મતદાનનો અધિકાર મળ્યો છે. તમારા માટે વિધર્મી હશે, પરંતુ અમારા માટે એ ભારતના નાગરિક છે, અને એ ભારતના નાગરિક હોવાના કારણે જેટલો અધિકાર હિન્દુઓને મતદાન કરવાનો છે એટલો જ અધિકાર એમને પણ મતદાન કરવાનો છે. એટલે એ મત ક્યાં આપશે, કોને આપશે, અને એમના મતથી તમારી મતપેટી અભડાઈ જાય, જરા તો શરમ કરો. તમે શું બોલો છો? તમારી કદાચ એ
આભડછેટ વાળી જે નીતિ છે, જે તમારો આભડછેટ ક્યારેક જાતિગત વાતે સામે આવે છે તો ક્યારેક કોમવાદની વાતે સામે આવે છે, એ જાતિગત આભડછેટ તમને લાગે, આ લોકશાહીને ન લાગે આવા આભડછેટો. અને મતપેટી છે ને લોકશાહીનો અને ભારતીય બંધારણનો એક ભાગ છે, એક અભિન્ન અંગ છે. તમારા જેવા નેતાઓ જે આટલી હલકી માનસિકતા ધરાવે છે એમને આભડછેટ લાગે, એના કારણે લોકશાહીને આભડછેટ ન લાગે. એટલે જીતુ સોમાણીયા શું બોલ્યા છે કદાચ એમને નથી ખબર કે પછી જાણી જોઈને બોલ્યા છે. અને ડંકાની ચોટ પર તેમણે એવું કહ્યું છે કે 2027માં ચૂંટણી લડવાના છે અને આ જ નીતિ સાથે લડશે. મુસ્લિમોના મત નથી જોઈતા, એ મુસ્લિમો એમની મતપેટી અભડાઈ દે છે. તો હવે પ્રશ્ન ભાજપ ઉપર થાય છે કે શું ભાજપની આ નીતિ છે? કારણ કે આના પહેલા જે ધારાસભ્યના પત્ની છે તેમણે આવું નિવેદન આપ્યું હતું, ત્યારે તો ભાજપે એવું કહી દીધું કે અમને આ નિવેદન સાથે કાંઈ લાગતું વળગતું નથી, એ તેમના જે અંગત મંતવ્યો છે, તેમના અંગત અભિપ્રાય છે, ભાજપ આની સાથે જોડાયેલું નથી. તો પછી આ તો તમારા ધારાસભ્ય છે, એ અત્યારે ડંકાની ચોટ પર એવું કહી રહ્યા છે કે અમારે મુસ્લિમોના મત નથી જોઈતા, એમના મતથી અમારી મતપેટી અભડાઈ જાય છે. તો શું આ નીતિ ભાજપને લાગુ પડે છે? અને જો ભાજપને આ નીતિ લાગુ નથી પડતી તો ભાજપે આ વિશે સ્પષ્ટીકરણ કરવું જોઈએ અને કહેવું જોઈએ કે આ અમારી નીતિ નથી. આ સિવાય જે જીતુ સોમાણીએ આ વાત કરી છે તેના ઉપર કાર્યવાહી પણ થવી જોઈએ. કારણ કે જો પાર્ટી કાર્યવાહી નહીં કરે તો આવા અનેક નેતાઓ ફરી ઊભા થશે જે ગુજરાતમાં કોમવાદ વધારતા રહેશે. ગુજરાત એક રસ થઈને રહેતો રાજ્ય છે. ગુજરાતમાં આવા કોમવાદને અને જાતિવાદને કોઈ જગ્યા ન હોવી જોઈએ. જે પ્રમાણેનું વાંકાનેરના ધારાસભ્યએ નિવેદન આપ્યું છે તદ્દન ખોટું અને નિંદનીય છે. આવું નિવેદન ક્યારેય ચલાવી ન લેવું જોઈએ. અને ભાજપે પણ એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે તો એમને પોતાની નીતિ નક્કી કરવી જોઈએ અને ગાઈડલાઈન પ્રમાણે આ બાબતે જવાબ આપવો જોઈએ કે શું ખરેખર તમને મુસ્લિમોના મત નથી જોઈતા? શું ખરેખર ભાજપ મુસ્લિમોના મતથી આભડછેટ અનુભવે છે? અને જો અનુભવે છે તો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલા બધા લઘુમતી સમાજના લોકોને ઉમેદવાર તરીકે ટિકિટ શા માટે આપી? આ તમામ બાબતે ભાજપે સ્પષ્ટીકરણ કરવું જોઈએ. અને જો ભાજપ સ્પષ્ટતા નથી આપી શકતી તો પછી આવા નેતાઓ ઉપર તેમને કાર્યવાહી કરવી જોઈએ. આખો વિડીયો તમે સાંભળ્યો, જીતુ સોમાણીની જે હલકી માનસિકતા છે એ પણ તમે જોઈ. હવે આખો વિડીયો અને તેમની વાત સાંભળ્યા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આવા નેતાઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.